અહીંયા જુઓ તમે, હાથી છે મોટો, સરસ મજાનો મોટો જબરો. તો બધા પૈસા આપે છે. અને ભાઈ ઘણી બધી બગીયું પણ સાથે છે અને હાંડિયા ગાડી પણ છે. તો 40 થી 35 બગી પણ છે. તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો તો તમને ખ્યાલ આવશે. ચેનલમાં પહેલી વાર તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. ત્યાર પછી ભાઈ આ જો હાંડિયા ગાડી છે. આ પણ ઘણી વિશાળ જગ્યામાં હાંડિયા ગાડી પણ છે. બહુ મોટી વિશાળ જગ્યામાં છે અને ભાવિક ભક્તોની ભીડ પણ આજે બહુ જ છે ભાઈ. ટ્રાફિકની વાત કરીએ ને તો બહુ જ ટ્રાફિક છે. આજુબાજુના ગામના બધા જ ભાઈ જોડાણેલા છે પોથીમાં મોરારી બાપુની. ખાસ કરીને ભાઈ ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. સાથે ભાઈ સરસ મજાના આવા ઢોલ પણ છે, જો તમે મોટા, અને આ વાગે પણ બહુ. ઢોલ પણ ગજબના વાગે છે, જો તમે કેટલા બધા વિશાળ જગ્યામાં ઢોલ પણ છે સરસ મજાના, અને ભાઈ વાગે પણ બહુ ઢોલ. ખાસ કરીને વિડીયોમાં બની રહ્યો, તમને ખૂબ મજા આવી જશે ભાઈ વિડીયોમાં આગળ જોવાની. ઘણું બધું હજુ જોવાનું બાકી છે, આ તો ખાલી સેમ્પલ જ છે. હવે આવે છે ભાઈ હાથી, જુઓ તમે, બહુ મોટો હાથી છે અને સરસ મજાનો શણગારેલો પણ છે. ત્યાર પછી હવે છે ને બગીયું આવે છે ભાઈ લાઈનમાં. 35 થી 40 બગી છે પોથીમાં અને ખૂબ તડામાર તૈયારી છે. અતિ ભવ્યથી ભવ્ય કહેવાય ભાઈ પોથી. તો ભાઈ વિશાળ જગ્યામાં ભાવિક ભક્તો જોડાણેલા છે, ખૂબ સારી વાત કહેવાય. અને વર્ષો પછી પાલિતાણા વિસ્તારમાં મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે, ખૂબ સારી વાત કહેવાય. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે જવાનું છે આપણે પાલિતાણા. મોરારી બાપુની રામકથાનું અતિથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આજે તેમની પોથી યાત્રા છે, તો વિશાળ સીમા ભાવિક ભક્તોની ભીડ પણ આજે હશે. તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. ના જઈને ભાઈ સંપૂર્ણ વિડીયોમાં જોઈએ, એટલે ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. અને ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિક પણ બહુ છે આજે. જો તમે અત્યારે છે ને રોડ પણ ફૂલ થઈ ગયો છે ભાઈ ટ્રાફિકના કારણે. અત્યારે હાલની અંદર જો આ મેન રોડ જ છે, ટ્રાફિક જામ થઈ ગયું છે, એટલું બધું પબ્લિક છે આજે. અને ભાઈ અહીંયા છે ને હેલિકોપ્ટર પણ છે સાથે. હેલિકોપ્ટરથી ફૂલ વેરવામાં આવે છે, ઉપરથી ફૂલ પડે છે હેલિકોપ્ટરમાંથી. અને ત્યાર પછી જોવા તમે બગીઓની લાઈન છે ભાઈ, આ રીતે 35 થી 40 બગી છે. અને ભાઈ બંને બાજુ છે ને ભાવિક ભક્તોની ભીડ પણ બહુ છે.
આ રીતે ભાઈ તડામાર તૈયારી છે, ખૂબ સરસ મજાની તૈયારી છે. અને ડીજે પણ ભાઈ ઘણા છે. અને આગળ જુઓ તમે બનાવેલા જુઓ, આ રીતના બનેલા પણ છે. આ જુઓ કંઈક અલગ પ્રકારના છે ભાઈ, આને શું કહેવાય. તો સરસ મજાનું આવું બધું મનોરંજન બનાવેલું છે. અને વિશાળ જગ્યામાં પબ્લિક પણ છે જુઓ તમે. અને ભાઈ સાથે બેન્ડ વાજા પણ છે. અને જુઓ તૈયારી ખૂબ સરસ છે. જુઓ અહીંયા પણ મસ્ત મજાનો ડિસ્કો કરે છે આ રીતનો. કાંઈ ઘટે નહીં ભાઈ તૈયારીમાં, ફૂલ તૈયારી સારીમાં સારી છે. કઈ રીતનું બધું વ્યવસ્થા છે સરસ મજાની, કાંઈ ઘટે નહીં. ખાસ કરીને ભાઈ અમારી ચેનલમાં તમે પહેલી વાર હો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. તો આજે મોરારી બાપુનો રામકથાનો પહેલો દિવસ છે. તો અત્યારે આપણે પોથી યાત્રામાં જોડાણેલા છીએ. અને ભાવિક ભક્તોની પણ ખૂબ જ ભીડ છે. જુઓ તમે અહીંયા ડિસ્કો પણ મસ્ત મજાનો કરે છે ભાઈ. અને બાળકોને ખૂબ આનંદ થાય. વિશાળ જગ્યામાં ભાઈ ભક્તોની ભીડ છે. તો અત્યારે છે ને 10:30 થઈ ગયા છે. તો હજી ઘણો ટાઈમ લાગી જશે. હજી પાછળ ભાઈ છે ને બધું આવે છે પબ્લિક, કારણ કે વિશાળ જગ્યામાં ભાઈ ભાવિક ભક્તોની ભીડ છે અને ટ્રાફિક પણ છે. અને અહીંયા જુઓ તમે બહેનો પણ ખૂબ સરસ રાસ પણ લે છે. તો વિશાળ જગ્યામાં ભાઈ પબ્લિક છે અને ખૂબ તૈયારી પણ સારામાં સારી છે. તળાવમાં ઉપર સરસ મજાની તૈયારી કરવામાં આવી છે. સરસ મજાનો પુલ શણગારવામાં આવ્યો છે સિરીઝથી. બેનને બાજુ સિરીઝ લગાવેલી છે. સરસ મજાની ભાઈ તૈયારી કરેલી છે પાલીતાણા વિસ્તારમાં. ત્યાર પછી છે ને ભાઈ અત્યારે છે ને પોથી વિજયગીરી બાપુના આશ્રમે પહોંચવા આવી ગઈ છે. અત્યારે ભાવિક ભક્તોની ભીડ જુઓ તમે. અત્યારે બધા ડિસ્કો કરે છે, પણ આજે તડકો પણ બહુ છે ને ટ્રાફિક પણ એટલી બધી વધારે પડતી છે. તો ભાઈ ખૂબ સારી તૈયારી છે અને ભાવિક ભક્તોની ભીડ પણ બહુ છે. તો અહીંયા તમે લખ્યું છે આપણું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યાં બાપુનો આશ્રમ છે વિજયગીરી બાપુનું અને લાલગીરી બાપુનું, ત્યાં આપણે જવાનું છે. અને ટ્રાફિક જુઓ તમે, રોડ ઉપર માણસો ત્યાં સમતું નથી, એટલી બધી ટ્રાફિક છે. અને ડીજે પણ સાથે ભાઈ ઘણા બધા છે. તો આ રીતે બધા ભાવિક ભક્તો ખૂબ નાસી રહ્યા છે, ખૂબ હસી છે. એ બધાના હૃદયની એટલો બધો પ્રેમ છે કે ભાઈ કે હરખ હમાતો નથી, એટલી બધી બધાને ખુશી છે. હવે વર્ષો પછી પાલીતાણા વિસ્તારમાં મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે ભવ્ય. તો ખૂબ સારી વાત કહેવાય. તો ભાઈ ભાવિક ભક્તો આવજો બધા કથાનો લાભ લેવા માટે. જય સિયારામ. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી